તો સ્વાગત છે તમારા બધાનો ફરી એકવાર મારા એક નવા વિડીયોમાં. તો ગાઈઝ આજે છે આઠમ અને વિડીયોની શરૂઆત હું આજે આઠમના દિવસે ક્યારે કરી ખબર 4 વાગે બપોરના 4 વાગે વિડીયો શરૂ કર્યો હતો. જો કે મારે સવારમાં કરવો જોઈએ પણ ગાઈઝ સવારનું વાતાવરણ અને બીજું કામ એવું હતું ન કરી કામ હતું એ તમને હું ઉપર જઈને કહી. હવે અત્યારે તમને કહું આઠમ છે આજે અને આઠમના દિવસે તો ઘણા બધા લોકો રમવામાં પણ છે, રમવા ગયા છે, આ છે તે છે. અને આપણે કોઈ દી રમી નહીં, આપણે કોઈ દિવસ રમવી નહીં પણ આપણે લુક નજારાનો આનંદ મળે, કારણ કે આપણે નેચરથી એટલું કહેવાય ને લગાવ જ એટલો છે. એટલા માટે અત્યારે મોસમ એકદમ કહેવાય ને ટનાટન વાતાવરણ થઈ ગયું છે. તમને બતાવું ઉપર જઈને કે વાતાવરણ કેવું છે. ઓકે, આજે છે આઠમના તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ટેરેસ પર અને તમે જુઓ તે આજે આઠમ છે, વરસાદી માહોલ છે, વાતાવરણ તો તમે જોયું કે કેવું છે. આમ વાવાઝોડા જેવી સિચ્યુએશન થઈ ગઈ છે અત્યારે. આઠમના દિવસે વાવાઝોડા જેવું થઈ ગયું છે, પવન ખૂબ આવે છે, વાતાવરણ ખરાબ થઈ ગયું છે. બપોરે તડકો હતો, બપોર પછી થોડા ઘણા છાંટા આવ્યા, ભાવનગરમાં ખૂબ વરસાદ આવ્યો અને બપોર પછી અત્યારે એમ કહું ને કે વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે. વાદળ છે. જો સ્લાઇડિંગ કરી તો તમને વધારે દેખાશે. તમે કહે વાતાવરણ તમે જોયું કે અત્યારે કેટલું વાતાવરણ ખરાબ છે. આઠમના દિવસે વાવાઝોડા જેવી સિચ્યુએશન અમારા મુંડી ગામમાં, એટલે બધી જગ્યાએ છે. સમસ્ત ધોલેરામાં આજુબાજુમાં જેટલા બી નાના મોટા ગામડા છે એમાં પણ છે, બરાબર. પણ અત્યારે ટેરેસ પર છું, અત્યારે થોડા ઘણા છાંટા પણ થોડા ઘણા છાંટા પણ પડે છે પણ એટલું બધું નથી. પણ પવન તમને આમ અવાજ આવતો છે કારણ કે અગાસી ઉપર છું એટલે પવન તો આવે જ તે ઊંચી જગ્યા ઉપર છે એટલે, બરાબર. બાકી તમે આમ વાતાવરણ તો એમ આમ જોવો તો કે આઠમ છે એટલે કે કહેવાય નહીં વરસાદ પણ પડી શકે. કૃષ્ણ જન્માષ્ટમી સૌથી મોટામાં મોટો તહેવાર છે આપણો, બરાબર છે. એટલે વરસાદ પણ પડી શકે, બરાબર. પણ વાતાવરણ સારો છે, લુક આમ કહેવાય ને કેવો મસ્ત છે એટલે મજા પણ આવે. આવામાં કંઈક આમ રખડવા જવાનું કીધું હોય ને તો વધારે મજા આવે. તો છાંટામાં પડે છે કે તો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. હવે જોવી છે કે આઠમના દિવસે વરસાદ કેવો પડે છે અને કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ગામડામાં કઈ રીતના આ વખતે ઉજવાય છે. ઓલી વખતે બહુ ખૂબ સારો એવો ઓલો થયો હતો, ફેસ્ટિવલ આપણે મનાવ્યો હતો કૃષ્ણ જન્માષ્ટમીનો. આ વખતે જોયું છે કે એ જ રીતે ઉજવાય છે કે પછી કેન્સલ રહેશે, શું છે શું નહીં તમને કન્ટિન્યુ વિડીયોમાં કહેતો રહી, બરાબર. અત્યારે વરસાદ પડે છે, હું ફટાફટ નીચે તો પછી મારો ભાઈ ઉપરથી નીચે આવી ગયો છે એટલે ઘરની માથેથી નીચે આપણું ઘર જો અહીંથી પણ દેખાય નીચે આવી ગયો છે. અને તમે જોવો કે આમ વાતાવરણ કેવું છે, જો છાંટા પણ પડે છે, બધું ભીનું થઈ ગયું જો. અને સામે દૂર વરસાદ પડે છે. તો આઠમના દિવસે કે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. અને અત્યારે હું ને મારો ફ્રેન્ડ ભાઈ આવેલા છીએ બહાર અને વરસાદ આમ ધોલેરામાં પડી રહ્યો છે દૂર સુધી, બધો દેખાય તમને વરસાદ પડે છે. તો ઉપરથી તમને બતાવ્યું હોત ટેરેસ પરથી ઉપર જાત ને તો હું આખો ભીનો થઈ જાય. નીચે આવ્યો છું તો બહાર આવતા મેં કીધું ચાલ વાતાવરણ સારું છે, તમારા ફ્રેન્ડને ચાલ આપણે બેનને બહાર જઈએ. બહાર આવ્યા છીએ અને અત્યારે આમ તો વરસાદ આમ સામે પડ્યો છે ને અત્યારે આવે પણ છે. મેં તમને બતાવ્યું જો બધું ભીનું પણ થઈ ગયું, બરાબર. હવે વરસાદ કેવા ભૂકા કાઢે છે ગામડામાં, એટલે કે આઠમના દિવસે વરસાદ કેવા ભૂકા કાઢે છે એ જોવાનું છે, બરાબર. ઝરમર આવે છે ત્યારે કેવો આવે છે ને એ જોવાનું છે. ને તો ગાઈસ અત્યારે વરસાદ તો રહી ગયો છે ને હું એટલે ઋતુભાઈ બંને બહાર વી આવ્યો છે અત્યારે રોડ ઉપર. અને વિચાર છે કે વરસાદ રહ્યો છે તો હું જે કાંઈ અત્યારે વિડીયો બનાવી રહ્યો છું જે ટોપિક ઉપર મારા આજ વરસાદ બપોરનો આવ્યો છે ને તો બપોર પછીનો વરસાદ આવ્યો છે તો અમારે વિડીયો જ્યાં ઉતારવા જવાનો હતો એ લોકેશન પણ ભીનું થઈ ગયું એટલે ત્યાં પણ અમારે ન જવાનું. ચાલુ વરસાદ તમે જોયો વરસાદ એટલો બધો નથી આવ્યો, થોડો ઘણો વરસાદ આવ્યો છે. અને બીજું એ કે 6 મહિના પછી આપણે આવ્યા ને તો 6 મહિના આપણે ઘણું જોવા મળ્યું. 6 મહિનામાં કે આપણે આજે રોડ કેવા ખરાબ હતા, અત્યારે રોડ પણ સારા થઈ ગયા છે. 6 મહિનામાં કે આપણું ગામ આટલું ડેવલપ થઈ ગયું છે એટલે કે ધોલેરા સ્માર્ટ સિટી છે બાજુમાં અને સરકારશ્રીના આદેશ મુજબ આ રોડ બી મંજૂર થઈ ગયો હતો. અને આપણે હાઈવેથી આપણા ગામ સુધીનો રોડ પણ બની ગયો છે અત્યારે સારો એવો પહેલાં કરતાં. જ્યાં
નાળાને એવું આવતું હતું, ત્યાં નાળાને એવું મૂક્યું, જ્યાં આ બધા સિગ્નલો મૂકવાના હતા. પહેલાં આવું કંઈ હતું નહીં, તમને ખબર છે. ત્યાં પણ આવા સિગ્નલો મૂકી દીધા છે. અહીંયા વળાંક છે, અહીંયા આમ ધીમી ગાડી આખો આગળ આ છે, તે છે, બમ છે, એવા બધા સિગ્નલ મોટા ભાગે હાઈવે રોડ ઉપર મૂકેલા હોય છે. ઋતુભાઈ, હવે વરસાદ તો આપણે રહી ગયો છે ઘણી જગ્યાએ, બરાબર. તો હવે આપણે જવું છે કે નથી જવું વિડીયો બનાવવા, એમ તમને કહું છું. જવાનું જોઈએ. હે, જવાનું જોઈએ. હાલો તો ભાઈબંધોને બધાને ભેગા કરીએ ને. અત્યારે વરસાદ તો મને નથી લાગતું કે હવે વરસાદ પણ આવશે, કારણ કે વાતાવરણ તમને આમ કાંઈ બતાવું ને, બધી જગ્યાએ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. વાદળ આમ ખુલ્લી ગયું છે, આમ તમે જો વાતાવરણ અત્યારે વાદળ હાવ ખુલ્લી ગયા છે બધી જગ્યાએ. એટલે મને નથી લાગતું કે વરસાદ આવશે. તમને લાગે છે? તમને એટલે તને વરસાદ એવું કંઈ છે નહીં. જો હજુ અંજવાળું છે, બરાબર. દીએ જો આખો પૂરો નથી થયો, તો વિચાર છે કે અમારે જ્યાં કે વિડીયો બનાવવા જવાનું હતું ત્યાં જાવી અને અહીંયા શું ઉતારવાનું છે એ ઋતુભાઈના મોબાઈલમાં આપણે શૂટ કરશું, કારણ કે મારા ફોનમાં એ વિડીયો બનાવવાનો છે એટલા માટે, બરાબર. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. શું છે, ક્યાં છે, બધી જાણકારી તમને આ વિડીયોમાં નહીં આપું અત્યારે. એમ એનો જન્મોત્સવ છે, તો મંદિરે પણ જવાનું છે આપણે, બરાબર છે કે નહીં? બરાબર. તો મળું તમને સીધો સાંજે મંદિરે અથવા. તો ફાઇનલી ગેસ તમારો ભાઈ આવી ગયો છે અગાસી ઉપર, ને અમારે જ્યાં પણ વિડીયો શૂટ કરવા જવું હતું અહીંયા થોડોક ગારોનો પ્રોબ્લેમ બહુ હતો, પણ તોય તે અત્યારે વિડીયો ઉતારીને આવી ગયા છીએ, બરાબર. અગાસી ઉપર આવ્યા છીએ અને હવે જવાનું છે દીવાબત્તી કરવા, અને ઉપર આવ્યા છીએ તો આમ જો રીલ બનાવવા માટે કેવો બેસ્ટ વ્યૂ છે અત્યારમાં. વરસાદ વયો ગયો, અગાસી ઉપર તો બધું પાણી કરી નાખ્યું. આવ્યો થોડોક એવો જ વરસાદ, બરાબર, આવ્યો છે થોડોક એવો જ વરસાદ, પણ પાણી બધું કરીને વયો ગયો છે. જો અહીંયા બધું પાણી છે અને બહાર પણ એટલું છે. જો તો કે ખેતર પણ ભરાઈ ગયા છે, બરાબર. એટલો બધો પણ વરસાદ આપણા ગામમાં નથી પડ્યો, બરાબર, પણ સીમિત વરસાદ પડ્યો છે. હવે સાંજે જોઈ છે કે મંદિરમાં શું છે. મંદિરે જાવી તો મંદિર આપણે ખબર પડે કે મંદિરે ડેકોરેશન કઈ રીતના શું કર્યું છે. હું જોવા નથી ગયો મંદિરે, પણ હું જાઉં એ તમને બતાવું, નકર પછી સીધો સાંજે આરતીમાં મળવી તો પછી, બરાબર. પછી રાતના 10 વાગી જાય છે અને હું અને મારા મિત્રો પછી ગેમ રમવા બેસી જઈએ છીએ. એટલે કે છત ઉપર આવીને બેસે છીએ અને અત્યારે બેઠા બેઠા લૂડો રમી રહ્યા છીએ. તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને વાગી ગયા છે 12:30. એટલે આપણા તરવલી મંદિરમાં હતા. મંદિરમાં પહેલાં જેટલું શણગાર્યું ને એવું બધું નહોતું, પણ તો બી ખૂબ મજા આવી. કૃષ્ણ જન્મોત્સવ થયો, જોયું, મજા આવી. ધૂન, આરતી, બધું જ વસ્તુ આપણે કરી, બરાબર છે. આ વર્ષે પણ ભલે એટલું બધું ધૂમધામથી ન જોયું, પણ મને સારો લાગ્યો. તમને લાગ્યો કે નહીં કમેન્ટમાં કહેજો, અને વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે, કારણ કે વગો આવ્યો છે 1 રાતના, બરાબર. તો આશા કરું છું આ વિડીયો તમને સારો લાગ્યો છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી તમને મળે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ બધાને.